મિત્રો તો 7 સ્ટાર લાઇટિંગમાં આજે આપણે લઈ આવ્યા છે ડિમેબલ ટુનેબલ અને અલગ અલગ કલરની થાય એવી સ્ટ્રીપ. તો આમાં તમને બતાવીશું બધું કેવી રીતે ફિટિંગ થાય છે, કેવી રીતે ચાલુ થાય છે અને આનું આખું થાય છે ટચવાળું રિમોટવાળું. તો આમાં તમને કંટ્રોલર ને એ બધું બતાવી દઉં. તો આવો તમને બતાવી દઉં. પહેલાં જો આવી રીતે કંટ્રોલર આવશે આનું, આવી રીતે આનો રિમોટ આવશે જે ટચવાળો, ટચથી બધું આખું કંટ્રોલ થાય છે. આવી રીતે આનું આખું કંટ્રોલર આવશે બરાબર. એટલે આ બોક્સ મૂકી દઈએ આપણે સાઈડમાં. એટલે હવે આમાં આપણે વસ્તુ જોઈશે પૂરું. આવી રીતે એક વાયર કનેક્ટર જોઈશે, એક આ ડ્રાઈવર જોઈશે. આપણે 10 એમ્પિયરનો ચોક લીધો છે બરાબર, એસએમપીએસ. પછી આવી રીતે એક રિમોટ લઈ લેવાનો છે, એક કંટ્રોલર અને આપણે રોપ લાઈટ. આટલી વસ્તુની આપણે જરૂર પડશે બરાબર. તો હવે આપણે ચાલો આને ફિટિંગ કરવાનું તમને શીખડાવીએ. તો ફિટિંગ કેવી રીતે થાય એ તમને બતાવી દઈએ. તો આમાં આપણે ડીસી જે લખ્યા છે એમાં એક આવશે પ્લસ અને એક આવશે માઇનસ બરાબર. તો એમાં આપણે પ્લસ માઇનસ બે વાયર કનેક્શન દઈ દેવાના છે. તો ચાલો એ પહેલાં કરીએ. પ્લસ એટલે આપણે આવશે રેડ અને માઇનસ એટલે આપણે બ્લેક આવશે. એવી રીતે આપણે કનેક્શન બંને કરી લઈશું બરાબર. ચાલો, પ્લસ અને માઇનસ બંને લાગી ગયા છે. હવે આપણે આમાં જે પ્લસ માઇનસ છે એ આપણે એસએમપીએસ સાથે દેવાના છે. એસએમપીએસમાં સેમ આપણે પ્લસ અને માઇનસનું નિશાન છે જ. તો એમાં આપણે એવી રીતે પ્લસ માઇનસ બેમાં કનેક્શન કરી દઈશું. પ્લસ માઇનસ આપણે મારી દીધું છે. હવે એક આપણે અહીંયા અંદર પાવર કનેક્શન માટે ઇનપુટ કનેક્શન કરવાનું છે. તો એમાં આપણે એલ અને એન બંને આવશે, લાઇન અને ન્યુટ્રલ બરાબર. તો એ લાઇનમાં આપણે રેડ દઈ દઈશું, ન્યુટ્રલમાં આપણે બ્લુ દઈ દઈશું. એવી રીતે કનેક્શન આમાંય કરી લઈશું. આમાં આપણે એવી રીતે કનેક્શન કરી લીધું છે. જો તમે જોઈ શકો છો કે આપણે ડાયરેક્ટ લાઇનનો પાવર પણ દઈ દીધો છે અને જે આપણે એસી પાવર નીકળશે એ પણ આપણે ડીસી પાવર નીકળશે એ પણ આપણે દઈ દીધો છે બરાબર. હવે આપણે તમને શીખવાડવાનું છે આ કનેક્શન કેવી રીતે દેવું. આ આપણે ખાસ છે બરાબર. તો સૌથી પહેલાં આપણે દેવાનું છે, આપણે જે અહીંયા લખ્યું છે વી પ્લસ, એમાં આપણે દઈ દેવાનો છે યલો. યલો દઈ દીધા બાદ આપણે દેવાનો છે વ્હાઈટ અને ત્રીજામાં આપણે દેવાનો છે રેડ. એ રીતે ત્રણેય વાયર કનેક્શન દઈ દેવાના છે બરાબર. તો અહીંયા સુધી આપણે થઈ ગયું ઓકે કમ્પ્લીટ. તો જોઈ શકો છો તમે આવી રીતે આમાં કનેક્શન દેવાનું છે આવી રીતે. પછી હવે આપણે આને ચાલુ કરીશું અને તમને બતાવશું ફાઇનલ રિઝલ્ટ કે લાઇટ ચાલુ થાય ને કેવો તમને ફીચર્સ આવે છે, કેવી થાય છે, કેવી ચાલુ થાય છે, કેટલી બ્રાઇટનેસ આવે છે, ડીમ પોલ બધું તમને આપણે બતાવશું વિડીયોમાં આગળ. ચાલો તો આપણે તમને ચાલુ કરીને બતાવીએ. તો ચાલો મિત્રો હવે આપણે આને ચાલુ કરીશું અને જોઈશું આમાં કેવી રીતે અલગ અલગ આપણી લાઇટો થાય છે બરાબર. તો હવે આને ઓન કરીશું. જો ઓન થઈ ગઈ છે. હવે આમાં જોઈ શકો છો તમે રિમોટમાં, તમે જોઈ શકો છો કે આમાં કેવી રીતે ફીચર્સ છે. જુઓ આમાં વ્હાઇટથી લઈને તમારે યલો સુધીનું નિશાન આપેલું છે અને એક વચ્ચે યલો અને વ્હાઇટનું નિશાન આપેલું છે અને એક આમાં ફૂલ લાઇટનું, એક ડીમ લાઇટનું નિશાન આપેલું છે અને ઓન ઓફનું નિશાન આપેલું છે બરાબર. તો હવે આપણે આમાં યલોમાં ટચ કરશું એટલે લાઇટ આખી તમારી યલો થઈ જશે બરાબર. એવી રીતે જ સેમ તમારે આમાં વ્હાઇટમાં ટચ કરશો એટલે આખી લાઇટ તમારે વ્હાઇટ થઈ જવાની છે. જો આવી રીતે બરાબર. પછી એવી રીતે જ તમારે આમાં રિમોટમાં જેમ જેમ કંટ્રોલ કરતા જશો એમ તમારે લાઇટનું કલર ચેન્જ થતો રહેશે. તમે જેમ કંટ્રોલ કરશો એવી રીતે લાઇટ કંટ્રોલ થઈ છે. અને એક આપણે બ્રાઇટનેસનું છે, એમાં તમે ડીમ ને ફૂલ બંને કરી શકશો. જેમ આમાં ડીમ કરતા જશો એમ ડીમ થશે અને જેમ ફૂલ કરતા જશો એમ ફૂલ થશે. ઓકે, આવી રીતે બે ફીચર્સ છે આમાં. તો મિત્રો તમે આ લાઇટ લેવા માટે તમે અમારી શોપ ઉપર વિઝિટ કરી શકો છો અથવા તો તમે અમારા નંબરમાં તમે વોટ્સઅપ કે કોલ કરીને તમે પ્રાઇસ વગેરે પણ પૂછી શકો છો. અને તમારે અમારે એડ્રેસ જોતું હોય તો એડ્રેસ છે આપણું રવાપર ચોકડી, કોહિનૂર કોમ્પ્લેક્સ. અને જલ્દીથી આવો અને વિઝિટ કરો આપણા શોરૂમે.